ભરૂચ જિલ્લાના આયોજન ભવન ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગોના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। ભરૂચ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ વાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। બેઠક દરમિયાન તમામ વિભાગો દ્વારા પોતપોતાની યોજનાઓ અને તેની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું। માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારી યોજનાઓના અમલીકરણના દૃષ્ટિકોણથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે। ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે। वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल साथी सजा टीवी न्यूज़ भरूच। मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से जो वैधानिक प्रावधान और जो सरकार की योजनाएं हैं उनके अवलोकन के लिए आज यहाँ भरूच डिस्ट्रिक्ट का हमारा दौरा था। यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना। मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है। मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूँगा। जैसे निरामय योजना है या प्रधानमंत्री व्यय वंदना योजना आयुष्मान है, व्यय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है। उसके लिए आपको बहुत बहुत बधाई। धन्यवाद।